માળિયાહાટીના ભંડોરી ગળુ વચ્ચે ઓટો રિક્ષાએ પલટી મારતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ છે અને 5 વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું। ધણકુટ રોડ વચ્ચે આડો ઉતરતા ઓટો રિક્ષાએ પલટી મારી હતી। ખાનગી વાહન મારફત ઈજાગ્રસ્તોને કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા। હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું। આ અકસ્માતમાં મૃત્યુ પામનાર બાળકનું નામ પવન કૌશિકભાઈ ગોંડલિયા, ઉંમર વર્ષ 5 હોવાની વિગતો મળી હતી। ગીર સોમનાથના આજોઠા ગામના શામળદાસ વલ્લભદાસ ગોંડલિયા પોતાના પરિવારની 6 વ્યક્તિ સાથે કેશોદના રાણીપરા ગામે દીકરીને મૂકવા આવી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની હતી। રિક્ષા ચાલક શામળદાસ વલ્લભદાસ ગોંડલિયા કેશોદ સરકારી હોસ્પિટલ સારવાર હેઠળ છે। નાના બાળકના મોતના પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। માળિયાહાટીના પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી સાથે અકસ્માતની ઘટનાની તપાસ હાથ ધરી છે। મારું નામ વસંતદાસ ટપુભાઈ કાપડી, રાણકપરા, કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ। હા, મારા વેવાઈની રાણકપરા આવતા હતા એને દીકરીને મૂકવા રિક્ષા લઈને, ઓટો રિક્ષા વચમાં અકસ્માત થયો ભંડુરીને ને ગળોદરની વસારે। પછી એમાં 5 વ્યક્તિ ગાડી સ્લીપ મારી ગઈ, આમ બ્રેક મારી હોય તો એમ કે ક્યાંથી આવતો હતો પરિવાર? આજોઠાથી આવતા હતા, 5 પરિવાર હતા ભેરા। વેવાનું નામ શામળદાસ બાપુ। અને અત્યારે ક્યાં છે? અને અટાણે સરકારી દવાખાને સારવાર લે છે ને એક છોકરાનો ડેથ થઈ ગયું।